સે નો ટુ ડ્રગ્સના સૂત્ર સાથે યુવાધનને જાગૃત કરવાનું કામ કરતી સંસ્થા યુથ નેશન દ્વારા 26મી જાન્યુઆરીની અનોખી ઉજવણી કરાઈ હતી। સુરત સહિત સમગ્ર દેશમાં ડ્રગ્સનું સેવન કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે, જેને અંકુશમાં લાવવા માટે યુથ નેશન દ્વારા યુવાઓને ડ્રગ્સથી દૂર રહેવા સુરત શહેરના વીઆઈપી રોડ ખાતે સે નો ટુ ડ્રગ્સના સંદેશા સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા અને તેમને યુવાઓને ડ્રગ્સથી થતા નુકસાન અંગે જણાવ્યું હતું। સાથે ડ્રગ્સના રવાડે ચડ્યા પછી પરિવાર અને સમાજને થતા નુકસાન અંગે પણ જણાવ્યું હતું। અંતમાં વાય જંકશન પર 150 બાય 100 ફૂટનો વિશાળ તિરંગો 54 લોકો દ્વારા લહેરાવવામાં આવ્યો હતો। કોઈ વ્યક્તિ ડ્રગ્સના દૂષણમાં ફસાયો હોય અને એ વ્યક્તિને ડ્રગ્સના દૂષણમાંથી બહાર નીકાળવા માટે પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે, એના પેરેન્ટ્સને સમજાવવામાં આવે છે, એ લોકોને ભવિષ્યની આખી દિશા બતાડવામાં આવે છે, એની ઉપર કેસ દાખલ કરીને એનું જીવન બરબાદ કરવામાં નથી આવતું। અને સુરત આ દેશની અંદર પહેલું એવું શહેર છે કે જ્યાં પોલીસ દ્વારા પ્રયાસ ચાલુ કરવામાં આવ્યો। આજે આખા ગુજરાતની અંદર આપણા પ્રયાસ અને આ દિશામાં આગળ વધી રહ્યા છે। पुलिस परेड का आयोजन किया। पहली बार पुलिस ने पब्लिक में स्ट्रीट पे आके पब्लिक के लिए परेड दी। एक ही मैसेज था कि वी वांट ड्रग फ्री नेशन। करीबन 800 से 900 पुलिसकर्मी इसमें शामिल हुए। घोड़े, बाइक, गाड़ी, अलग अलग व्हीकल, पुलिस के 3 बैंड इसमें शामिल हुए। 25,000 से ज्यादा लोग शामिल हैं इसमें।